સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. સમાધાનં કિમ ચિત્તૈકાગ્રતા. સમાધાન એટલે શું? જે સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે એમાં ત્રીજું સાધન ષટ સંપત્તિ છે કે સાધન સંપત્તિ. એ 6 સાધન સંપત્તિમાં છેલ્લું સાધન સમાધાનમ કિમ. એટલે હવે બધા કેવા થઈ ગયા આપણે? સાધન સંપન્ન થઈ ગયા બધા. સાધન સંપત્તિથી સંપન્ન થઈ ગયા. છેલ્લું એક બાકી છે એ મેળવી લઈએ એટલે ષટ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ ગઈ. જો આ ગ્રંથની વિચારણા આપણે ખૂબ આમ કહીએ ને કે શાંતિથી વિચારણા કરી રહ્યા છીએ, આપણે કેવી રીતે એ પ્રાપ્ત કરી શકીએ અને આપણને જીવનમાં કેવી રીતે અધ્યાત્મ માર્ગે ઉપયોગી થાય એવી રીતે વિચારણા કરી રહ્યા છીએ. અને આ ગ્રંથની વિચારણાની સાથે સાથે જો તમે પણ વિચારણા કરતા રહેશો ને તો આ સંપત્તિ પ્રાપ્ત થયા વગર રહે નહીં. પેલું છે ને સ્કૂલ કોલેજનું ભણવાનું હોય તો એક સાથે એકલું ભણી જ લેવાનું હોય, 6 સેમેસ્ટર 8 સેમેસ્ટર હોય, પછી કંઈ પ્રેક્ટિકલ કરવાના અથવા પેલું શું કહેવાય ઇન્ટર્નશીપ કરવાની હોય કે એવું બધું, પછી પ્રેક્ટિકલ કરવાનું. અહીંયા શું છે, આપણે અઠવાડિયામાં 2 દિવસ ભણવાનું અને બાકીના 5 દિવસ પ્રેક્ટિસ કરવા માટે મળે જ છે સમય. એટલે જો આ ગ્રંથની વિચારણાની સાથે સાથે તમે પણ જો પ્રવાસ કરતા રહેશો ને તો ચોક્કસ આ સંપત્તિ પ્રાપ્ત થઈ જ જાય. એટલે હવે જે 5 વિચારણા જોઈ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા અને શ્રદ્ધા, ત્યાં સુધીની વિચારણા જોઈ ગયા. હવે આપણે છેલ્લી સંપત્તિ છે સમાધાનમ કિમ, એના ઉપર વિચારણા કરવાની છે. ખૂબ સુંદર આ પણ સંપત્તિ છે અને આ પ્રાપ્ત થઈ ગઈ હશે ને તો સરળતાથી બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ જશે. સમાધાન થવું એટલે શું? ગઈકાલે આપણે ગયા વર્ગમાં જોયું હતું. સમાધાન થવું એટલે શું? હવે કે આપણા એની વચ્ચે સમાધાન થઈ ગયું, શ્રોતા અને વક્તાની વચ્ચે. એટલે શું? કે ઝઘડો ચાલતો હતો. સમાધાન શબ્દ કયા અર્થમાં પ્રચલિત છે? એ ઝઘડો થયો હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ચાલે, પછી છેલ્લે જજ શું કહે અથવા વકીલ શું સલાહ આપે? આનો કંઈ નિકાલ આવે એવું નથી, તમે શું કરી લો, કોર્ટની બહાર સમાધાન કરી લો. એટલે શું? અહીંયા આપણે કંઈ ઝઘડો ચાલે છે તો શેનું સમાધાન કરવાનું? પ્રશ્નનું નિરાકરણ કરવાનું. પછી મનનું જે સમાધાન છે ને, સમાધાન કર્યું એટલે શું? પહેલા એમ હતું કે આ જે ઝઘડો ચાલતો હોય તો પેલા કે આ મારું છે ના મારું છે, જે કંઈ ચર્ચા વિચારણા ચાલતી હોય કંઈ નિષ્કર્ષ પર પહોંચાય નહીં. એટલે ગૂંચવાયેલું હોય બધું. ગૂંચવાયેલું હોય એનો ઉકેલ આવતો ના હોય, શું કરવાનું? સમાધાન કરી લો ને. થોડું તમે છોડી દો, થોડું તમે છોડી દો અને માની જાઓ. એટલે અમુક શબ્દ હોય છે ને, માંડવલી કરી લેવાની. એટલે શું? જેટલું છે એમાં માની જાઓ ને. જે નથી એ છોડી દો, નથી મળે એવું એને છોડી દો, જે છે એમાં માની જાઓ. બીજા શબ્દોમાં કહે તો સંધિ કરી લો. ઝઘડો ના રહે, ગૂંચવાળો ના રહે, મનમાં વિક્ષેપ ના રહે. એ પ્રકારે મનને શાંત કરી અને પોતાના લક્ષ્યમાં સ્થિર કરવું ને, એ અર્થમાં આપણે સમાધાન જોવાનું છે. વ્યવહારિક અર્થ તો બરાબર છે, ઠીક છે, આ તો આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ સમાધાન શબ્દ. અહીંયા વાસ્તવમાં શું કરવાનું? તો કે મનમાં એટલા બધા ગૂંચવાળા છે ને, મનમાં એટલી બધી ઈચ્છાઓ છે, એટલા બધા ભિન્ન ભિન્ન લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈને ધન જોઈએ છે, કોઈને સત્તા જોઈએ છે, કોઈને પ્રતિષ્ઠા જોઈએ છે, કોઈને શરીર સ્વાસ્થ્ય જોઈએ છે, કોઈને સંબંધો સાચવવા છે. આ અનેક જગ્યાએ આપણું મન જોડાયેલું છે
અને આ બધા આપણા જીવનના લક્ષ્ય બને છે કે આપણે આ પ્રાપ્ત કરવું છે. વિદ્યાર્થીને સારી રીતે ભણવું છે, કોઈકને નોકરી કરવી છે, કોઈકને ધંધો કરવો છે. આ બધા આપણા જીવનના ધ્યેય છે, લક્ષ્ય છે. હવે આ પ્રાપ્ત કરીએ કે આ પ્રાપ્ત કરીએ, આ કરીએ કે આ કરીએ, આનાથી સુખી થઈશું કે આનાથી સુખી થઈશું, જીવનમાં સુખ કેવી રીતે પ્રાપ્ત થશે. તો મનમાં જે ગૂંચ અને ગૂંચવાડા છે ને બધા, એ બધામાંથી મનને સમાધાન મેળવી લેવાનું. તો શું કરવાનું? તો કે આ બધાથી સુખી થઈ શકાય એમ નથી. સુખી તો માત્ર આત્મ સ્વરૂપના જ્ઞાનથી જ થઈ શકાય એમ છે. અને આવા નિષ્કર્ષ પર જ્યારે પહોંચીએ, આને આપણા જીવનનું ધ્યેય કે લક્ષ્ય બનાવીએ ને, પછી બીજે બધે મન જશે ખરું? ના. હવે શું થઈ ગયું? મનનું સમાધાન થઈ ગયું. બસ મારે તો હવે આ એક જ ધ્યેય પ્રાપ્ત કરવું છે. હવે બીજે ક્યાંય મન સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્ત નહીં થાય. એટલે મનને આપણા જે શ્રેષ્ઠ ધ્યેય છે એમાં સ્થિત કરવું ને, એને સમાધાન કહેવામાં આવે છે. આ પ્રારંભિક વ્યાખ્યા જોઈએ છીએ, આપણે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે આપણે આવું સમાધાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. અત્યારે આપણું મન ક્યાં ક્યાં લાગેલું છે એનો વિચાર કરવાનો. આમ છે ને, સમાધાનમ સમ્યક આધાનમ, સારી રીતે મનને મૂકી દેવાનું. અત્યારે આપણું મન ક્યાં મુકાયેલું છે એની આપણે વિચારણા કરીશું. અને અત્યારે જ્યાં મન મૂકેલું છે ત્યાં શું એનું સમાધાન થઈ શકે એમ છે ખરું? એ ત્યાં સારી રીતે સ્થિર થાય છે ખરું? જો ત્યાં સંભવ ના હોય તો ક્યાં મનને સ્થિર કરવાનું? આપણે વિચારણાના મુદ્દા જોઈ રહ્યા છીએ, પછી દરેક મુદ્દા પર આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરવાની છે. તો અત્યારે આપણું મન ક્યાં મૂકેલું છે એની સમજ પ્રાપ્ત કરીશું. ત્યાં આપણા મનનું સમાધાન થઈ શકે એમ છે કે નહીં? જો ન થઈ શકે એમ હોય તો મનનું સમાધાન ક્યાં થઈ શકે એમ છે? અને જ્યાં મનનું સમાધાન થઈ શકે, મન ત્યાં કાયમ માટે સ્થિર રહી શકે, સ્થિત રહી શકે, એ કેવી રીતે કરી શકાય? આટલી આપણે વિચારણા જોવાની છે. શબ્દ ખૂબ સામાન્ય ખબર છે અને મોટે ભાગે આને મહત્વ નથી અપાતું. તો કે શ્રદ્ધા તો કે કેળવવી જોઈએ, તિતિક્ષા કેળવવી જોઈએ, સમદમ રાખવા જોઈએ, સમાધાન તો કે મનનું સમાધાન. એટલી સમજ પ્રાપ્ત કરીને આગળ વધી જઈએ છીએ. પણ આ એટલી અગત્યની સંપત્તિ છે કે જો મનનું સમાધાન નહીં થયું હોય ને તો આપણા ધ્યેયની પ્રાપ્તિમાં આગળ જ નહીં વધી શકાય. થશે શું કે જ્યાં આપણા મનનું સમાધાન થયેલું છે, જ્યાં મન આપણું લાગેલું છે, જ્યાં આસક્ત થયેલું છે, ત્યાં જ પ્રવૃત્ત થશે અને આપણું મુખ્ય લક્ષ્ય છે એ ભૂલાઈ જશે. એટલે અહીંયા આપણે આપણું જે ધ્યેય છે એ ધ્યેયમાં વિક્ષેપ વિના મન સ્થિર રહી શકે ને એવી એકાગ્રતા પ્રાપ્ત થાય તો એને સમાધાન કહેવામાં આવે છે. અને એટલે અહીંયા શબ્દ છે ચિત્તની એકાગ્રતા. એક અગ્રત, અગ્રત એટલે આગળ, આગળ તમારું એક જ દિશામાં જો ચિત્ત લાગેલું રહે, એક જ વિષયમાં લાગેલું રહે, બીજે વિક્ષિપ્ત ન થાય, બીજા વિષયોનો વિક્ષેપ ન આવે, બીજા વિચારોનો વિક્ષેપ ન આવે, બીજા લક્ષ્ય પ્રત્યે મન જતું ના રહે, તો એને ચિત્તની એકાગ્રતા કહેવાય છે. અને એવી ચિત્તની એકાગ્રતાને અહીંયા સમાધાન કહેવામાં આવે છે. પણ આ એક જ વિષયમાં ચિત્તને લગાડવું એટલે ક્યાં લગાડવું ને એ પણ સમજવાની આવશ્યકતા છે. આ પ્રારંભિક પ્રકરણ ગ્રંથ છે એટલે બહુ વિસ્તારપૂર્વક વ્યાખ્યા નથી કરી, પણ એનો અર્થ જો આપણે સમજીશું ને તો સાચા અર્થની પ્રાપ્તિ થઈ જશે, એની સાચી સમજ પ્રાપ્ત થઈ જશે. કારણ કે આ વિષય કયો છે આપણો? તો કે તત્વનો બોધ પ્રાપ્ત કરવો છે, તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જો તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કયા વિષયમાં મનને એકાગ્ર કરવાનું હોય? ધનમાં કરીએ તો થાય ના. એટલે કે ગ્રંથની પ્રસ્તાવનામાં જ શંકરાચાર્યજીએ કહી દીધું તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામિ. અને ત્યાં જ્યારે કહેવામાં આવે એટલે અહીંયા ફરી કહેતા નથી કે તત્વના વિષયમાં કે આત્મ સ્વરૂપમાં કે બ્રહ્મના વિષયમાં ચિત્તને એકાગ્ર કરવું. ખાલી એટલું કહી દઉં, ચિત્ત એકાગ્રતા સમાધાનમ. ચિત્તની એકાગ્રતા શેમાં કરવાનું? તો કેટલું તો સમજાઈ જ જાય ને, કારણ કે વિષય તત્વનો બોધ છે. એટલે જે આત્મતત્વ છે એમાં જ ચિત્તને એકાગ્ર કરવું ને, એવો અર્થ આપણે સમજી લેવો પડે. અને બીજા ગ્રંથોમાં જ્યાં સમાધાનની વાત જણાવી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે સ્પષ્ટ થઈ જશે. ત્યાં શંકરાચાર્ય વિસ્તારપૂર્વક કહેલું જ છે કે ક્યાં મનને એકાગ્ર કરવાનું. અહીંયા એ નથી કહ્યું, તો આપણે સમજી લેવાનું કે ગ્રંથના વિષયને અનુરૂપ જ ચિત્તની એકાગ્રતા હોવી જોઈએ. તો ચિત્ત એકાગ્રતા સમાધાન, તો કે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી એને સમાધાન કહેવામાં આવે છે.
હવે જે બ્રહ્મ વિષયમાં કે આત્મ સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ આપણે સમજવાનું છે. આપણું ચિત્ત ક્યાં એકાગ્ર થાય છે, ક્યાં લાગે છે, સરળ ભાષામાં કહીએ તો ક્યાં આપણું ચિત્ત સહેલાઈથી લાગી જાય છે? તો કે જ્યાં જ્યાં આપણને સુખ બુદ્ધિ રહેલી હોય ને કે આનાથી મને સુખ થશે, એ વિચારણા કરજો. આપણે જીવનમાં શેને ધ્યેય રૂપે સ્વીકારીએ છીએ, લક્ષ્ય રૂપે સ્વીકારીએ છીએ? તો કે જ્યાં જ્યાં સુખ બુદ્ધિ હોય ને કે કંઈક હોય કે શરીર સારું હશે ને તો જીવન સુખી થશે. જીવનમાં કંઈ પણ વસ્તુ ભોગવીને સુખી થવું હોય કે કંઈ વસ્તુ પ્રાપ્ત કરીને સુખી થવું હોય કે કોઈ પણ પ્રકારનું સુખ ભોગવવું હોય તો શરીર ઇન્દ્રિયો સ્વસ્થ હોવી જોઈએ. ખાવાનું સુખ લેવું હોય તો ક્યારે લઈ શકાય? જો કે મીઠાઈ બહુ ભાવે છે, એનું સુખ લેવું હોય તો ક્યારે લઈ શકાય? ડાયાબિટીસ ના હોય તો ડાયાબિટીસ ના હોય તો શું કરવાનું? અથવા હોય તો ના રહે, એની અસર ના રહે તો શું કરવાનું? તો કે શરીર સ્વાસ્થ્ય સારું રાખો, એના માટે જે કરવું પડે એ કરો, એક્સરસાઇઝ કરીએ, જે કરીએ તે, કે દવા લઈને શરીર સ્વાસ્થ્ય સારું રાખવું એ ધ્યેય છે. એ જો સારું હશે તો આ સુખ પણ મળશે. અને એમાં જો સુખ બુદ્ધિ હશે તો આપણું ધ્યેય શું થઈ જશે? શરીર સ્વાસ્થ્ય કેળવું, એ આપણું ધ્યેય થઈ ગયું. પછી કોઈકને એવું હોય કે ધન પ્રાપ્ત કરી લઈશું ને ધન હશે ને તો જે જોઈશે તે મેળવી લઈશું. જ્યાં જ્યાં સુખ બુદ્ધિ હશે ને એ બધી વસ્તુ મેળવવા માટે જોઈએ શું? તો કે ધન. તો ધન પ્રાપ્તિ એના માટે ધ્યેય બની જશે અથવા એ લક્ષ્ય ગણશે. એટલે ક્યાંક શરીર સ્વાસ્થ્ય આપણા માટે લક્ષ્ય બને છે, ક્યાંક ધન આપણા માટે લક્ષ્ય બને છે, ક્યાંક જે પ્રાપ્ત કરેલા ધનથી સત્તા પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. કારણ કે સત્તા હશે તો લોકો આપણને માન આપશે અને જીવનમાં સુખ મળશે એવું માને છે. આમ જ્યાં જ્યાં સુખ બુદ્ધિ હશે ને ત્યાં મન એકાગ્ર થાય છે. અને જો આત્મ સ્વરૂપમાં સુખ બુદ્ધિ થઈ ગઈ, જગત અનિત્યમ અસુખમ છે એવું સમજાઈ ગયું, જગતમાં ક્યાંય સુખી થઈ શકાય એમ નથી એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો, તો હવે સુખ ક્યાં મળશે? તો કે સતચિત આનંદ સ્વરૂપ જે આપણું પોતાનું આત્મ સ્વરૂપ છે એમાં જ સુખી થઈ શકાય એમ છે. એ જ માત્ર કલ્યાણનો માર્ગ છે. આવા નિશ્ચય પર જ્યારે પહોંચીશું ને ત્યારે આપણું ધ્યેય શું થઈ જશે? આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. અને એવા આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં જો આપણને સુખ બુદ્ધિ થઈ હશે અથવા એ આપણું લક્ષ્ય થઈ ગયું હશે તો પછી મન એમાં એકાગ્ર થશે. અને એવી રીતે જો ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી હશે તો એને સમાધાન કહેવામાં આવે છે. જગતને સુખનું સાધન માનીશું ને તો એમાં કોઈ દિવસ આ સમાધાન સંભવ જ નથી. આત્મ સ્વરૂપ સિવાય કોઈ પણ ધ્યેય હશે ને તેમાં સમાધાન નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? આપણે થોડી વિચારણા કરીએ. અત્યારની આપણી શું વિચારણા છે? જે હમણાં જોયું એમ જગતમાં જ સુખ બુદ્ધિ છે. આમ કહીએ ને કે સીધે સીધું માનીએ અથવા આડકતરી રીતે આપણા મનમાં આ સમજ છે જ કે જગતમાં કંઈક કરીશું અને સુખી થઈ જશું. ભલે શાસ્ત્રની સમજ આપણે મેળવીએ છીએ છતાં મનના કોઈ ખૂણે તો આ જગતમાં સુખ બુદ્ધિ રહેલી જ છે. અને જગતમાં જો ક્યાંય ને ક્યાંય સુખ બુદ્ધિ રહેલી હોય તો એ આપણને સમાધાન કેળવવા દેશે નહીં, સમાધાન પ્રાપ્ત નહીં થાય. અહીંયા જે સમાધાનનો અર્થ આપણે સમજવાના છીએ એ ખૂબ આમ કહીએ ને કે સજાગતાપૂર્વક સમજવાની આવશ્યકતા છે. જો સમાધાન પ્રાપ્ત થઈ ગયું ને અહીંયા જે કહેવામાં આવે છે એવું, તો જગતમાં સુખ બુદ્ધિ નહીં રહે. જગતમાં જે કંઈ પ્રવૃત્તિ કરીશું ને સુખ બુદ્ધિપૂર્વકની નહીં હોય, એનાથી સુખી નહીં થઈ જવાય. અત્યારે શું વિચારીએ છીએ તો કે જગત શેના માટે છે? તો કે સુખ પ્રાપ્ત કરવા માટે છે. અને મોટે ભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકોને એવું જ હોય છે, જેટલું જીવનમાં મળે એટલું સુખ ભોગવી લો. કેમ? તો કે સુખ ભોગવવા જ આપણે આ જીવનમાં આવેલા છીએ. ભલે બીજાને જે થવું હોય તે થાય, પ્રકૃતિનું નુકસાન થતું હોય તો ભલે થાય, મારું જીવન સુખપૂર્વક જીવાવું જોઈએ. આમ જીવન એ સુખ માટે જ છે, સુખ લૂંટવા માટે જ આ જગતમાં આવેલા છીએ એવી એ લોકોની મૂળભૂત ભ્રાંતિ છે. જેટલું સુખી થવાય, જેટલું સુખ ભોગવાય એટલું ભોગવી લો. પણ વાસ્તવમાં આપણે કંઈ આ જગતમાં સુખ ભોગવવા આવેલા નથી. કેમ નથી આવેલા એ આપણે સમજી લેવાનું. કેમ આવ્યા નિશ્ચય પણ આપણે પહોંચવાની આવશ્યકતા છે, એની સમજ પ્રાપ્ત કરી લેવાની. તો આ જગતમાં સુખ ભોગવવા માટે જે કંઈ પ્રયત્ન કરીશું, આખી જિંદગીના પ્રયત્નના સરવાળે પણ શું સુખ મળે છે ખરું? અનિત્યમ
અસુખમ ઇમમ લોકમ, એ આપણા શાસ્ત્રનો નિશ્ચય છે. એટલે ગમે એટલો પ્રયત્ન કરીએ ને તો પણ આપણે જોઈએ છે એવું સુખ એમાં મળતું નથી. અને બીજું સમાધાન એટલે શું કહ્યું? કોઈક એક લક્ષમાં, અહીંયા આત્મ સ્વરૂપ છે, કોઈક એક લક્ષમાં આપણા ચિત્તને એકાગ્ર કરવું, એનાથી વિચલિત ન થાય. હવે જો જગતમાં સુખ બુદ્ધિ હશે, ધન, સત્તા, સંપત્તિ, સંબંધો સાચવવામાં ક્યાંય પણ જો સુખ બુદ્ધિ હશે તો એમાંથી મનનું સમાધાન થશે ખરું? એ એક જ વિષયમાં મન લાગેલું રહેશે? તો કે ના, થોડોક સમય એવું લાગશે કે શરીર સ્વાસ્થ્ય જાળવવા પ્રયત્ન કરીએ, એ લક્ષ્ય હશે. પછી થોડોક સમય થશે ને લક્ષ્ય બદલાઈ જશે. કેમ? તો કે મન બીજે ક્યાંક સુખ શોધશે. જગતમાં એટલા બધા વિષયો છે અને એટલી બધી જગ્યાએ સુખ બુદ્ધિ કે આસક્તિ રહેલી છે કે એક વિષયમાંથી બીજા વિષયમાં, બીજામાંથી ત્રીજામાં, એક ધ્યેય આપણે માંડ પ્રાપ્ત કરીએ ના કરીએ ત્યાં બીજું આપણું લક્ષ્ય આવી જ જતું હોય છે. વિદ્યાર્થીનું લક્ષ્ય શું હોય છે? પરીક્ષામાં સારી રીતે પાસ થવું. પરીક્ષામાં સારી રીતે પાસ થઈ ગયા પછી શું? સારી નોકરી શોધો. નોકરી પ્રાપ્ત થઈ ગઈ તો પ્રમોશન. એ સારી નોકરી સારી જગ્યાએ મળી ગઈ, સારું ધન પ્રાપ્ત થાય છે, હવે શું? તો કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો છે. બાળકોને ભણાવો. આ લક્ષ્ય આપણા બદલાતા રહે. અને અહીંયા શું છે? કોઈ એક લક્ષ્યમાં, શું જીવન દરમિયાન એક જ લક્ષ્ય રહી શકે ખરું? જીવન દરમિયાન નહીં, દિવસમાં પણ કેટલી વાર લક્ષ્ય બદલાતા હોય છે. સવારે કંઈક લક્ષ્ય જુદું હોય, બપોરે કંઈક લક્ષ્ય જુદું હોય, જુદા જુદા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ. તો જ્યારે લક્ષ્ય જ અનેક હોય, લક્ષ્ય જ બદલાતા રહેતા હોય, તો કોઈ પણ એક લક્ષ્યમાં ચિત્તની એકાગ્રતા, એને સમાધાન કહેવામાં આવે. તો શું એવું સમાધાન જગતમાં કોઈ પણ લક્ષ્યમાં પ્રાપ્ત થઈ શકે ખરું? તો કે ના. કેમ? તો કે લક્ષ્યની ભિન્નતા છે. લક્ષ્યની ભિન્નતા હોવાથી કોઈ પણ એક જ લક્ષ્યમાં મન લાગેલું રહે એ સંભવ જ નથી. એટલે જગતમાં સુખ બુદ્ધિ હશે ને ત્યાં સુધી મનનું સમાધાન તો થઈ જ ના શકે. સમાધાન માત્ર એક જ વસ્તુમાં કે એક જ લક્ષ્યમાં થઈ શકે, અને એ છે બ્રહ્મ સ્વરૂપમાં કે આત્મ સ્વરૂપમાં. એ બદલાશે નહીં. ધારો કે કોઈના જીવનનું લક્ષ્ય થઈ ગયું કે મારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, હવે એ લક્ષ્ય બદલીને કયું કરશે? બીજું કોઈ લક્ષ્ય એને સંભવતું નથી. અને જો સાચી વિચારણાપૂર્વક આ લક્ષ્ય નિશ્ચિત કરેલું હશે તો જગતમાં બીજું કોઈ વસ્તુ લક્ષ્ય બની શકે એમ નથી, ધ્યેય બની શકે એમ જ નથી. કેમ? તો કે હવે ખબર પડી ગઈ છે કે આત્મ સ્વરૂપ જ નિત્ય સુખ સ્વરૂપ છે, એની પ્રાપ્તિથી જ સુખી થઈ શકાય એમ છે. અન્યત્ર કોઈ પણ પ્રયત્ન કરવાથી સુખી થઈ શકાય એમ નથી. તો બીજી કોઈ વસ્તુ લક્ષ્ય બનશે જ નહીં. અને જ્યારે બીજી કોઈ વસ્તુ લક્ષ્ય નહીં બને તો મન એ વિષયમાં જશે જ નહીં. અને તો મનનું સમાધાન પ્રાપ્ત થયું છે એવું કહેવાય. સમ્યક આધાનમ, સારી રીતે મનને ત્યાં સ્થિર કરવાનું. તો એવું જે જગતમાં આપણું મન અત્યારે અનેક પ્રકારના લક્ષ્યમાં લાગેલું છે, અને અનેક લક્ષ્ય હોય તો એ એકાગ્ર કોઈ પણ એક લક્ષ્યમાં જ કાયમ માટે એકાગ્ર થઈ શકે એ સંભવ નથી. એટલે વિવેક વિચારણાથી જ્યારે અન્ય ધ્યેય છૂટી જાય અથવા અન્ય વિષયો ધ્યેય રૂપે ન સ્વીકારીએ અને માત્ર આત્મ સ્વરૂપને જ ધ્યેય કે લક્ષ્ય રૂપે સ્વીકારીએ, ત્યારે આ મનનું સમાધાન સંભવે છે. અને મનનું સમાધાન થયું હશે તો આ સંપત્તિ પ્રાપ્ત થઈ કહેવાશે. અને આ સંપત્તિ હશે જે ત્રીજું સાધન ષટ સંપત્તિ, તો જ અધિકારીત્વની પ્રાપ્તિ થશે. અને અધિકારીત્વની પ્રાપ્તિ થશે તો તત્વ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. અધિકારી થયા વગર, એલિજિબલ થયા વગર આ તત્વનું જ્ઞાન સંભવતું નથી. કેમ નથી સંભવતું? અહીંયા કોઈ પ્રકારનું રિઝર્વેશન ચાલતું નથી. અહીંયા પૂરેપૂરું અધિકારીત્વ અપેક્ષિત છે. એ તો અધિકારીત્વ ના હોય તો રિઝર્વેશન ચાલતું હોય તો આપણે થોડુંક ચલાવી લે કે ચાલો 6 સંપત્તિ છે ને 6 માંથી 5 હશે તો ચાલશે. હરિઓમ. ફોલ્ટ ફાઇન્ડિંગ એન્ડ રિપેરિંગ. હા, સમાધાન. જીવનમાં એવું જ હોય છે. ભૂલ ક્યાં થઈ છે ને એ સમજાવવું બહુ અગત્યનું છે.
એ ભૂલને સુધારવી તો સહેલી છે. મૂળભૂત ભૂલ જે થઈ હોય ને, ભૂલ એકવાર પકડાઈ જાય ને પછી સુધારો તો સહેલો છે. આ ખબર પડી ગઈ કે આ બેટરી વીક થઈ હશે એટલે આ પ્રોબ્લેમ થયો, તો શું કરવાનું? બદલી કાઢ્યું, એ થઈ ગયું. પણ ખબર જ ના પડે કે શેને લીધે થયું છે. તો ઘણા બધા મુદ્દા છે. પાવર ફ્લક્ચ્યુએશન હોય, આ વાયર લૂઝ હોય, કંઈક પણ હોઈ શકે. સ્પીકરમાં પ્રોબ્લેમ, ત્યાં સ્પીકર ખોલીને બેસી જાય કોઈ. પણ એ જ સમયે સ્ટ્રાઇક થવું ને કે આ હોઈ શકે, એના માટે ઈશ્વર કૃપા અનિવાર્ય છે. આપણી બુદ્ધિ કામ નથી લાગતી. બુદ્ધિમાં તો આ બધું જ આવી જાય. કોઈ એમ્પ્લીફાયર ખોલીને બેસી જાય, કોઈ સ્પીકર ખોલીને બેસી જાય, કોઈ માઇક ખોલીને બેસી જાય. પણ એ સમયે આમ કહીએ ને, સ્ટ્રાઇક થવું જોઈએ કે આ હોઈ શકે, એમ અહીંયા ભૂલ હોઈ શકે. એના માટે ઈશ્વર કૃપા જ અનિવાર્ય છે. આપણી બુદ્ધિનું કોઈ સામર્થ્ય એમાં કામ લાગતું નથી. તો આપણે અહીંયા વિચારણા કરતા હતા કે સમાધાનમ કિમ, તો કે સમાધાન એટલે શું? તો કે ચિત્તની એકાગ્રતા. અને ચિત્તની એકાગ્રતા ત્યારે જ થઈ શકે જ્યારે આપણું લક્ષ્ય જગત સિવાયનું જે બ્રહ્મતત્વ છે, જગતનું કોઈ પણ લક્ષ્ય ના હોય. કે અનિત્યમ અસુખમ ઇમમ લોકમ, તો લક્ષ્ય શું રાખવાનું? ત્યાં ભગવાને શું કહ્યું? એ શ્લોકનો છેલ્લો શબ્દ, અનિત્યમ અસુખમ ઇમમ લોકમ પ્રાપ્ય મામ ભજસ્વ. એ આત્મ સ્વરૂપનું જ એકમાત્ર લક્ષ્ય હશે ને તો જ એમાં એકાગ્રતા આવી શકે એમ છે. જગતનું કોઈ પણ લક્ષ્ય હશે તો એમાં એકાગ્રતા સંભવ જ નથી, કારણ કે લક્ષ્ય જ અનેક છે. આખા જીવન દરમિયાન કોઈ એક જ લક્ષ્ય હોય એવું જગતનું લક્ષ્ય સંભવતું નથી. એ લક્ષ્યની ભિન્નતા અને અનેકતા છે ત્યાં સુધી આ ચિત્તની એકાગ્રતા સંભવી શકતી નથી. એટલે જ્યારે જીવનનું મુખ્ય લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે એ થાય, એવો નિશ્ચય થાય સાચી વિચારણાપૂર્વક, ત્યારે જ એમાં એકાગ્રતા સંભવે છે. અને એવી ચિત્તની એકાગ્રતાને સમાધાન કહેવામાં આવે છે. હા, ટેમ્પરરી લક્ષ્ય જુદા હોઈ શકે, એ ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ મુખ્ય લક્ષ્ય એકવાર નિશ્ચિત થવું જોઈએ. મામ ભજસ્વ, ભગવાને જે કહ્યું મામ ભજસ્વ, ત્યાં કહ્યું એટલે શું? એ આત્મ સ્વરૂપનું જ ભજન કરવાનું. અને ભજન અર્થાત એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. હું એ આત્મ સ્વરૂપ છું. એ બ્રહ્મ સાથે કે આત્મતત્વ સાથેના એકાત્વના જ્ઞાનને જ ભજન કહેવામાં આવે છે. ભજનનો બીજો કોઈ વિશેષ અર્થ નથી. આ જ અર્થ છે, મુખ્ય અર્થ તો આ જ છે. પરમાત્મા સાથેનું એકત્વનું જ્ઞાન એ જ વાસ્તવમાં સાચું ભજન કહેવાય છે. એટલે અહીંયા હા, પછી લક્ષાર્થ એ એકત્વના જ્ઞાનની પ્રાપ્તિમાં જે કંઈ ઉપયોગી થાય ને એ બધાને ભજન કહી શકાય. એટલે એ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું કે મોક્ષનો દ્રઢ નિશ્ચય થવો ને એને જ અહીંયા સમાધાન કહેવામાં આવે છે. અને આ જો સમાધાન થઈ ગયું કે ના મારે તો આ જ પ્રાપ્ત કરવું છે, તો શું બીજી કોઈ પ્રવૃત્તિ જ નહીં થાય? જેણે એવું નક્કી કરી લીધું છે કે મારે મોક્ષ જ પ્રાપ્ત કરવો છે, એ સિવાય બીજી કોઈ રીતે સુખી થઈ શકાય એમ નથી, અને મનનું ત્યાં સમાધાન થઈ ગયું, મન એમાં એકાગ્ર થઈ ગયું, એટલે શું બીજી કોઈ પ્રવૃત્તિ જ નહીં થાય? તો કે ના, એવું નથી. પોતાના કર્તવ્ય પાલનની જે કંઈ પ્રવૃત્તિ હશે એ પણ થશે, અને આપણું લક્ષ્ય ભૂલાવવું ના જોઈએ. એક દ્રષ્ટાંત લઈએ. અત્યારે આ ચિત્તની એકાગ્રતામાં કરવી છે, સમાધાન પ્રાપ્ત કરવું છે, એટલે આપણું જીવન કેવું હોય? તો કે મોક્ષ પરાયણ જીવન હોય. પરમ અયનમ, આપણું શ્રેષ્ઠ આશ્રય સ્થાન તો આ જ છે, જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય તો આ જ છે, એવો નિશ્ચય થઈ ગયો. ધારો કે કોઈકનો એવો નિશ્ચય થઈ ગયો કે ધન પ્રાપ્ત કરવું છે, ધન જ જેમના જીવનનું મુખ્ય ધ્યેય છે, એની પ્રવૃત્તિ કેવી હશે? તો કે જે કંઈ કરશે ને, શું બીજી પ્રવૃત્તિ નહીં કરે? આખો દિવસ 24 કલાક શું દુકાનમાં જ બેસી રહેશે કે પોતાનું કામ જ કર્યા કરશે? તો કે ના, સવારે ઉઠી સ્નાનાદિથી પરવારીને મંદિરે જશે, બધે જ કરશે, સત્સંગમાં આવશે, સમાજ સેવાના બીજા કાર્યો હશે એમાં પણ જશે, પણ એનું લક્ષ્ય શું છે? તો મંદિરમાં જાય છે, મંદિરમાં જઈને શું કરશે? ભગવાનને શું પ્રાર્થના હશે એની? મને કેવી રીતે વધારે ધન મળે. જાય છે મંદિરમાં, એનું લક્ષ્ય શું છે? એ ધન પરાયણ જીવન છે એનું. એટલે જે કંઈ કરશે ને ધન પ્રાપ્તિનો જ પ્રયત્ન હશે. ધારો કે સત્સંગમાં આવી જાય, સત્સંગમાં આવે તો એ શું હશે? તો કે ત્યાં આટલા બધા લોકો આવે છે, કેટલા બધા લોકો સાથે ઓળખાણ થશે ને ખબર પડશે મારા ધંધો છે, વાત કરીશ તો મને મારા ધંધામાં ફાયદો થશે, મને કામ વધારે મળશે, મારું ધન પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ થશે.
કરે છે સત્સંગ, ધ્યેય શું છે? સત્સંગને શ્રેષ્ઠ નથી માનતા. શેને શ્રેષ્ઠ માને છે? ધન પ્રાપ્તિને. એટલે ધન પરાયણ કહેવાય. પરહ એટલે શ્રેષ્ઠ, એના માટે ધન જ શ્રેષ્ઠ છે. એના માટે સત્સંગમાં જવું પડે તો સત્સંગમાંય જાય, અને ભગવાનના મંદિરે જવાની જરૂર પડે તો ત્યાં પણ જાય. કોઈ સમાજની મિટિંગ હોય ત્યાંય જાય. કેમ? તો આટલા બધા લોકો આવશે ને ઓળખાણ થશે. એનું ધ્યેય તો પેલું કહે ને, પીન ચોંટી ગઈ છે એની. ક્યાં? ધન પ્રાપ્તિના પ્રયત્નમાં જ પીન ચોંટી ગઈ છે. આપણે શું કરવાનું છે? આપણી પીન ક્યાં ચોંટાડવાની છે? મોક્ષ પરાયણ થવાનું છે. મોક્ષ એ જ એકમાત્ર ધ્યેય છે. એવો નિશ્ચય થયો હશે તો મોક્ષ પરાયણ છીએ એવું કહેવાય. હવે મોક્ષ પરાયણ જે આ દ્રષ્ટાંત જોયું કે ધન પરાયણ છે, એની બધી જ બીજી પ્રવૃત્તિઓ કરે છે, નથી કરતા એવું નહીં, પણ મન ક્યાં લાગેલું છે? ધન પ્રાપ્તિના પ્રયત્નમાં. તો જ્યારે આપણે મોક્ષ પરાયણ છીએ, એ એક જ લક્ષ્ય આપણે નિશ્ચિત કરી લીધું છે, તો પછી આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીશું એના મૂળમાં શું હશે? મને મોક્ષ કેવી રીતે મળે? મોક્ષ પ્રાપ્તિ માટે જે કંઈ જોઈતું હોય એ મને કેવી રીતે પ્રાપ્ત થાય? સાધન ચતુષ્ટય સંપત્તિ મને કેવી રીતે પ્રાપ્ત થાય? હું અધિકારી કેવી રીતે થઉં? મને શ્રમની પ્રાપ્તિ કેવી રીતે થાય? દમની પ્રાપ્તિ કેવી રીતે થાય? મારા જીવનમાં શ્રદ્ધા કેવી રીતે આવે? તિતિક્ષા કેવી રીતે આવે? કર્તવ્ય પાલન હું કેવી રીતે કરું કે જેથી મારું મન શુદ્ધ થાય? એટલે કર્તવ્ય નહીં કરે એવું નહીં. સત્સંગમાં આવશે, મંદિરે જશે. મંદિરે જશે તો ભગવાનને પ્રાર્થના શું હશે? હે પરમેશ્વર, મારું મન શુદ્ધ કરી આપો. પ્રવૃત્તિ ગમે તે હોઈ શકે, એમના મૂળમાં શું હશે? મોક્ષ પરાયણ હશે તો મોક્ષની પ્રાપ્તિ માટેના જ પ્રયત્નો થશે. અને એવું થશે તો કહેવાય કે મન એક જ વિષયમાં, એક જ લક્ષ્યમાં એકાગ્ર છે. અને ત્યાં કહેવાય ચિત્ત એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. ચિત્ત એક જ વિષયમાં લાગે એટલે બીજા વિચાર ન આવે એવું નહીં. વિચારોનો વિષય એક જ હોય. વિચારો ભલે ભિન્ન ભિન્ન હોય, પ્રવૃત્તિ ભલે ભિન્ન ભિન્ન હોય, પરંતુ એ બધાના મૂળમાં તો આ એક જ લક્ષ્ય હોય કે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. અને એવી મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેનો જે આવો દૃઢ નિશ્ચય છે કે જેથી મન એમાં એકાગ્ર થાય છે, તો એને એવી ચિત્ત એકાગ્રતાને સમાધાન કહેવામાં આવે છે. એટલે અહીંયા જે થોડીક વિચારણા જોવા છે કે આપણે આમ કહીએ ને કે આપણા જીવનનું ધ્યેય પણ બે પ્રકારના હોય છે, અને બંને પ્રકારના ધ્યેયની અગત્યતા છે. એક છે શોર્ટ ટર્મ ગોલ, અથવા તત્કાલિક આપણને મળી જાય એવું ધ્યેય, થોડાક સમય માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, અને એક લોંગ ટર્મ ગોલ. આ લોંગ ટર્મ ગોલ આપણું કયું હોવું જોઈએ? મોક્ષની પ્રાપ્તિ. જેના પછીનું આપણે જોવાના છીએ મુમુક્ષુત્વમ, એ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. પણ એની પ્રાપ્તિ માટે આપણે ક્યારેક શોર્ટ ટર્મ ગોલ પણ સ્વીકારવાના હોય છે. ધારો કે મોક્ષની પ્રાપ્તિ માટે શાસ્ત્રનું અધ્યયન કરવાનું. શાસ્ત્રનું અધ્યયન કરવા માટે આપણે સત્સંગ કરીએ, અહીંયા સત્સંગમાં આવીએ, પણ જો શરીર સ્વાસ્થ્ય એટલું સારું ના હોય કે 1 કલાક પણ બેસી શકાય, તો શું કરવાનું? થોડુંક શોર્ટ ટર્મ ગોલ સ્વીકારી લેવાનું કે ચાલો થોડી એક્સરસાઇઝ કરીએ, થોડુંક કંઈક કસરત કરીએ, થોડું યોગાસન કરીએ, કંઈક કરીએ કે જેથી આપણું સ્વાસ્થ્ય એટલું જળવાઈ રહે કે આપણે આપણા સત્સંગ, સ્વાધ્યાય, જપ, ધ્યાન જે કંઈ કરવું છે સરળતાથી કરી શકાય, એટલું સ્વાસ્થ્ય જળવાય. એના માટે જે પ્રયત્ન કરીએ તો એ શરીર સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન શું કહેવાશે? એ શોર્ટ ટર્મ ગોલ. એ કે જીવનનું ધ્યેય નથી આપણું, છતાં પણ આપણે એને ધ્યેય તરીકે સ્વીકારીએ છીએ, તો એને શોર્ટ ટર્મ ગોલ કહેવાય. અને એવા ઘણા બધા ધ્યેય હોઈ શકે. આપણા કર્તવ્યનું પાલન કરવું એ પણ એ જ છે. ચિત્તશુદ્ધિ માટેનો પ્રયત્ન કરવો, જપ કરવો. અત્યારે ધારો કે તમે સત્સંગમાં બેઠા છો અને એક શોર્ટ ટર્મ ગોલ નક્કી કરો કે 1 કલાક સુધી મારે મારા મનને આ સત્સંગના વિચારમાં પ્રવૃત્ત રાખવું છે, બીજો કોઈ વિચાર કરવો નથી. આ થયું શોર્ટ ટર્મ ગોલ થયું ને 1 કલાક માટે. અને એવી રીતે જો પ્રયત્ન કરતા રહીશું ને તો મન ધીમે ધીમે આવો અભ્યાસ થવાથી આપણે નિશ્ચિત કરેલા ધ્યેયમાં એકાગ્ર થશે. ધ્યાન કરવા બેસીએ, નિધિધ્યાસન કરવા બેસીએ. ઘણા લોકો કે હું તો સવારમાં 4 વાગ્યાનો ઉઠીને બેસી જાઉં છું, 4 થી 6 2 કલાક નિધિધ્યાસન કરું છું. શું સંભવ છે?
અને પછી કમ્પ્લેન શું આવે કે મારું મન લાગતું જ નથી, નિધિધ્યાસન થતું જ નથી. ઘણા બધાનો આ પ્રશ્ન હોય છે. પણ એટલું લાંબુ નક્કી કરો ને ધ્યેય કે 2 કલાક સુધી નિધિધ્યાસન ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. તો શું કરવાનું? શોર્ટ ટર્મ નાના નાના ગોલ નક્કી કરો. 3 જ મિનિટ તો નક્કી કરો. 3 મિનિટ એ બહુ લાંબી છે. ઘણીવાર એવું લાગે વિચાર કરી આત્મચિંતન કરવા બેસે ને ખરી આમ થાય ને ઘણો ટાઈમ થઈ ગયો, જોઈએ ને તો 2 મિનિટ જ થઈ હોય. એટલે બહુ લાંબા ધ્યેય નહીં, 3 મિનિટ 5 મિનિટ એવું નક્કી કરો. અને એટલું સફળતાપૂર્વક થાય ને તો અભ્યાસથી ધીમે ધીમે મન તૈયાર થશે તો વધારે સમય એ કરી શકાશે. એટલે અહીંયા શોર્ટ ટર્મ ગોલ પણ હોય, ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ. આપણું જે કર્તવ્ય પાલન કરતા હોઈએ, જે કામ ધંધો કરતા હોય બધું કરવાનું, પણ એને મુખ્ય ધ્યેય તરીકે નહીં સ્વીકારવાનું. ધર્મ કાર્ય કરવું છે તો ધન જોઈએ, તેની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, મુખ્ય ધ્યેય નથી. ધન પરાયણ આપણે નથી. બીજું કોઈ ધ્યેય આપણું મુખ્ય ન હોઈ શકે. આપણું મુખ્ય ધ્યેય તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જ છે. અને એ મોક્ષ આપણું મુખ્ય ધ્યેય હોય, આત્મ સ્વરૂપમાં મનને સ્થિત કરવું એ ધ્યેય હોય તો હવે એમાં કોઈ વિક્ષેપ આવી શકે ખરો? અથવા એ ધ્યેય બદલાઈ શકે ખરો? ના. જો જગતના કોઈ ધ્યેય હશે ને તો એ બદલાયા કરે છે. એ ધ્યેયની ભિન્નતા હોય છે, એ લક્ષ્ય બદલાયા કરે છે. એટલે કોઈ એક લક્ષ્યમાં મન સ્થિત રહી શકતું નથી. જેવું લક્ષ્ય બદલાય એટલે પછી એકાગ્રતા ન રહી કહેવાય. પણ જ્યારે આત્મ સ્વરૂપને જો લક્ષ્ય રૂપે સ્વીકારીએ, એમાં મનને સ્થિર કરવું છે એવો જો નિશ્ચય કરીએ તો એમાં કોઈ વિક્ષેપ આવે નહીં, એમાંથી કોઈ ચલન પણ સંભવતું નથી. નિશ્ચય કરી લીધો તો પછી એમાંથી મન બીજે જશે નહીં, અથવા બીજું કોઈ લક્ષ્ય બનશે નહીં. મન બીજે જશે નહીં અર્થાત શું? આપણો ધ્યેય બદલાશે નહીં, ધ્યેય એ જ રહેશે. તો અહીંયા એવી રીતે આપણે જો મોક્ષ પરાયણ હોઈશું તો થશે શું? આપણી બધી જ પ્રવૃત્તિ શેના માટે હશે? જપ કરીશું તો શેના માટે હશે? ધ્યાન કરીશું શેના માટે હશે? ભગવાનની સેવા પૂજા શેના માટે કરીશું? આપણા કર્તવ્યનું પાલન શેના માટે કરવાનું? આપણી જે કંઈ જવાબદારી હોય એનું વહન કરતા હોઈએ શેના માટે? એ બધાથી આપણું મન પરમાત્મામાં લાગે એ જ મુખ્ય ધ્યેય છે. ધ્યેય એક જ છે, પ્રવૃત્તિ જુદી જુદી હોઈ શકે. એટલે આપણું સમગ્ર જીવન આ મોક્ષ પરાયણ હોવું જોઈએ. અને જેનું જીવન જેને પરાયણ હોય ને એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. જોયું ને દ્રષ્ટાંત કે જે ધન પરાયણ છે એ ઉજાગરો કરશે તો એ શેના માટે કરશે? ધન પ્રાપ્તિ માટે. સિઝનનો સમય હોય, વધારે કામ મળે એવું હોય ને વધારે ધન પ્રાપ્ત થાય હોય તો ઉજાગરો કરે. અને બહુ ઉજાગરો કરે અને થાકી ગયા હોય તો ઊંઘી જાય તો એ શેના માટે? કે આરામ થઈ જાય, કાલે ફરી કરી શકાય. એટલે અહીંયા પણ મોક્ષ પ્રાપ્તિ માટેનું જો ધ્યેય હોય, મોક્ષ પરાયણ હોઈએ તો આપણા જીવનની બધી જ પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને આપણું લક્ષ્ય હોવું જોઈએ. એટલે આપણા લક્ષ્ય પ્રત્યેની સજાગતા હશે ને તો એમાં એકાગ્રતા આવશે. મોટે ભાગે થાય છે શું કે સત્સંગ તો કરીએ છીએ, સમજ પ્રાપ્ત કરીએ છીએ, મનમાં નક્કી પણ કરીએ, પણ 1 કલાકના સત્સંગ પછી બાકીના 23 કલાક શું? તો કે એ યાદ પણ નથી કરતા. ઘણીવાર તો અહીંયા જે પુસ્તક બંધ કરીને મૂકીએ પછી ક્યારે ખુલે પાછું? ફરી આવીએ દે. કાલે એવું નહીં, ઘણીવાર કાલે ક્લાસ ના પણ હોય, કાલે હોય તો કાલે, ના હોય તો ક્યારે ખુલે? ખાલી પુસ્તકની વાત નથી, હું તો મનના વિચારોની વાત કરું છું. આપણું મન આ વિચારોમાંય બંધ જ થઈ જાય છે. પછી પાછા જ્યારે ક્લાસમાં આવીએ, બીજી વાર ક્લાસ હોય ત્યારે કે હા ક્યાં હતા, એ ચોપડી ખોલીએ ત્યારે ખબર પડે, અથવા અહીંથી વિચાર કરવામાં આવે ત્યારે ખબર પડે. અને એ પ્રકારે જો આપણે જીવન જીવીશું ને તો આપણે મોક્ષ પરાયણ છીએ એવું કહી શકાય નહીં. અને જો મોક્ષ પરાયણ જ નહીં હોઈએ તો એમાં એકાગ્રતાની પ્રાપ્તિ તો બહુ દૂરની વાત થઈ. અને એવું મનનું સમાધાન તો લગભગ અસંભવ છે. સતત મનમાં આપણા ધ્યેયને ધારણ કરી રાખવું ને એને સમાધાન કહેવાય છે. સતત મન એમાં ધારણ થયેલું હોવું જોઈએ. એવું સમાધાન આપણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો છે. અને જો આ પ્રાપ્ત થઈ ગયું, ધારો કે આવું સમાધાન થઈ ગયું કોઈકને, કે હું તો માની લઉં છું કે તમને બધાને થઈ ગયું, આવું સમાધાન પ્રાપ્ત થઈ ગયું, હવે જે બીજી આગળની સંપત્તિ જોઈ,
સમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, આ બધું પ્રાપ્ત કરતાં કેટલી વાર લાગશે? ધારો કે આ લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું કે આ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ જ મારું લક્ષ્ય છે, આ મોક્ષ પરાયણ જ મારે જીવન જીવવું છે અને એના જ વિચારોમાં મન ધારણ થઈ રહે, મન એમાં લાગેલું રહે, પછી શ્રમ કેળવવા કેટલો પ્રયત્ન કરવાનો? મનને બીજા વિષયમાં જવા નથી દેવું, જશે જ નહીં. મોક્ષ પરાયણ હશે તો એ સિવાયના લક્ષ્યમાં મન જશે જ નહીં. તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ પણ સહજતાથી થઈ જશે, એ સહજતાથી સાધ્ય થઈ જશે. મોક્ષ પરાયણ જ જીવન છે તો મોક્ષ પરાયણ જીવન જીવવા માટે ધારો કે કંઈક વચ્ચે પ્રતિકૂળતા આવી તો એને સહન કરવા માટે તિતિક્ષા કેળવવાની, તો વિશેષ પ્રયત્ન કરવો પડશે. જે ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એને રાતની નોકરી કરતા હોય તો નાઇટ શિફ્ટમાં જવાનું હોય તો એ જે અગવડતા પડે એ સહન કરવા માટે એને વિશેષ પ્રયત્ન કરવો પડે ના. કેમ? તો એનું લક્ષ્ય જ છે ધન પ્રાપ્તિ. પછી નાઇટ શિફ્ટ હશે અથવા દિવસે ગયો હોય ને ડબલ શિફ્ટ કરવાની હશે તો બધી પ્રતિકૂળતા સહન કરવાની શક્તિ આવી જ જશે. તો જ્યારે મોક્ષ આપણું ધ્યેય નિશ્ચિત થઈ જાય, હું એના પર વિશેષ ભાર મૂકું છું, નક્કી તો કરી ચાલો છે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ એમાં દૃઢતા નથી. નિશ્ચયપૂર્વક એને આપણા લક્ષ્ય રૂપે કે ધ્યેય રૂપે ધારણ નથી કરેલું ત્યાં સુધી આપણે છોડી દઈએ. અને એટલે જ કંઈક પણ થોડીક પણ પ્રતિકૂળતા આવે ને એટલે શું થાય? ક્લાસમાં રજા, આજે તો મહેમાન આવી ગયા રજા, આજે આમ થયું માથું દુખે છે એટલે ક્લાસમાં રજા. વક્તાનું કમિટમેન્ટ હોય, શ્રોતાનું કેટલા ટકા છે? જેનું જેટલું કમિટમેન્ટ હશે ને એટલું જ મળે. નાની નાની વાતમાં જો રજા પડી જતી હોય તો આ સમજ કંઈ આત્મસાત થતી નથી. એવી ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી કે જ્યારે બધું જ અનુકૂળ હોય ને જઈશું અને એટલું કરતાં રહેવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જશે કે મોક્ષ માર્ગે આગળ વધી જઈશું, તો એ ભ્રાંતિમાંથી મુક્ત થઈ જવાનું. આને સમાધાન, ખૂબ અગત્યનો શબ્દ છે. મનનું સમાધાન થવું જોઈએ અને મનનું સમાધાન હશે ને તો બીજું બધું સહન કરવાની સહનશક્તિ, તિતિક્ષા આવી જ જશે. સમ, દમ, ઉપરમ, કર્તવ્ય પાલન, પોતાનું જે કર્તવ્ય પાલન હોય એ થશે. શ્રદ્ધા, આ જ જો આપણા ધ્યેય નિશ્ચિત કરી લીધું, એ નિશ્ચયમાં દૃઢતા આવી ગઈ તો મોક્ષ પ્રાપ્તિ માટે શાસ્ત્રનું અધ્યયન, તો શાસ્ત્રમાં શ્રદ્ધા આવશે કે નહીં? શાસ્ત્ર જાતે આપણે અધ્યયન કરવા બેસે તો સમજાતું નથી, તો જે સમજાવે છે એમાં શ્રદ્ધા હશે કે નહીં? હશે તો જ આપણે એ કરી શકીશું. એટલે બીજી બધી સંપત્તિ સહજતાથી આપણને પ્રાપ્ત થઈ જશે જો ચિત્તનું સમાધાન થયેલું હશે તો. એટલે સમાધાનમ કિમ? તો કે ચિત્ત એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. પણ કયા વિષયમાં? તો કે એ બ્રહ્મ સ્વરૂપમાં જો ચિત્તની એકાગ્રતા થઈ, અર્થાત કે એને જ લક્ષ્ય રૂપે આપણે ધારણ કરીએ, મન એમાં સમાહિત થઈ જાય, એ સિવાય બીજે ક્યાંય મન લાગે નહીં. આ ધ્યેયને જો દૃઢતાપૂર્વક સ્વીકારી લે તો મન સરળતાથી એમાં સમાહિત થયું છે એવું કહેવાય. અને એ જો સમાધાન પ્રાપ્ત થઈ ગયું તો જગતના બીજા કોઈ પણ ધ્યેયનું પછી મહત્ત્વ રહેશે નહીં. વ્યવહારમાં જરૂર પડે કર્તવ્યના પાલન રૂપે તો આપણે બીજા પ્રયત્ન કરીએ પણ એનું મહત્ત્વ નહીં રહે, મહત્ત્વ એનું ઓછું થઈ ગયું. એટલે શું કહેવાય, એમ કહ્યું હોય ને તો પ્રાયોરિટી બદલાઈ ગઈ જીવનની. અત્યાર સુધી આપણા જીવનની પ્રાયોરિટી જુદી હતી. જગતની કોઈને કોઈ વસ્તુની પ્રાયોરિટી હતી, એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હતા. હવે આપણી પ્રાથમિકતા બદલાઈ ગઈ, અને પ્રાથમિકતા કે પ્રાયોરિટી જો બદલાઈ ગઈ ને તો આપણું જીવન બદલાઈ જશે. આપણે શું છે, એને મહત્ત્વ નથી આપ્યું અત્યાર સુધી. આ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને મહત્ત્વ જ નથી આપ્યું ને એટલે એ બાજુ પ્રવૃત્તિ નથી થતી. કરીએ છીએ તો આમ થોડી એમ કહીએ ને કે નહીં જેવી પ્રવૃત્તિ થાય છે, અને એટલે એની પ્રાપ્તિના માર્ગે આગળ નથી વધી શકાતું. જો એને મહત્ત્વ અપાઈ જશે, એની પ્રાયોરિટી આવી જાય, પ્રાયોરિટી ચેન્જ કરી દઈશું ને એટલે ઓટોમેટિક આપણા જીવનની દિશા બદલાઈ જશે. અને જો એ કરી દઈશું તો મન સરળતાથી આપણા ધ્યેયમાં એકાગ્ર થઈ જશે. એટલે ફોકસિંગ થઈ જશે. આમ કહે ને મનનું ફોકસ, આમ કંઈ બધે જ જોતા હોય પણ એક જગ્યાએ એમ થાય કે હા આ વસ્તુ આપણે જોવી છે. કેમેરામાં રેકોર્ડ કરતા હોય, બધું જ દેખાતું હોય, પછી શું થાય? એક જ વસ્તુ જોવી હોય તો શું કરવું પડે એને? હા, એને ઝૂમ કરીને ફોકસ કરવું પડે. જો ફોકસ થઈ ગયું તો એનું સ્પષ્ટ જ્ઞાન થાય, પછી એનું ગ્રહણ પણ સરળતાથી થઈ શકે. એટલે ફોકસિંગ કેપેસિટી જે આપણા મનની છે, આ કેમેરાની થઈ તો આપણા મનની પણ
મનને તમે એક જગ્યાએ ફોકસ કરો. અત્યારે આ કેમેરો છે, એનાથી આખું સ્ટેજ જોઈ શકાય છે, પણ અત્યારે શું છે, કેટલું ફોકસ કરેલું છે? અત્યારે હું બેઠો છું એટલું જ ફોકસ થયેલું છે. તો બાજુમાં જે મૂર્તિઓ છે એ દેખાય? ના દેખાય. એનો અર્થ શું થયો? કેમેરો જ્યાં ફોકસ કરેલો છે એ જ જાણે છે, એની આજુબાજુ એ જોઈ શકે નહીં, એને દેખાતું નથી કેમેરાને. બસ એવી જ રીતે આપણા મનને પણ જો આ એક જ ધ્યેય પ્રત્યે આપણે ફોકસ કરી શકીએ, તો એકાગ્ર કરી શકીએ, તો બીજું દેખાશે ના. તો જીવનના બીજા ધ્યેયનું મહત્ત્વ જ નહીં રહે, એના તરફ મન જશે જ નહીં. મન જશે જ નહીં એટલે શું થઈ ગયું? જે આપણું નિશ્ચિત કરેલું ધ્યેય છે એમાં એકાગ્ર થઈ ગયું. એટલે મહાભારતનું દ્રષ્ટાંત છે ને, દ્રોણાચાર્ય જ્યારે કૌરવો પાંડવોની પરીક્ષા લેતા હતા ત્યારે શું કહ્યું? બીજા બધાને શું દેખાયું હતું? ઝાડ દેખાય ને બધું જ દેખાય. પેલું સાચું હશે કે ખબર નહીં, પણ મજાકમાં એવું કહેવાય છે, ભીમને પૂછ્યું તો શું દેખાય છે? તો કે ઝાડ દેખાય છે, ઝાડની નીચે બે બિલાડા લડે છે એ પણ દેખાય છે. અર્જુનને શું દેખાયું? પક્ષી દેખાયું. પક્ષીનું પછી ધીમે ધીમે ફોકસ કરે છે, પક્ષીનું મોઢું દેખાયું, એમાં એક જ આંખ એને દેખાય. તો શું બીજું બધું નજરમાં નહોતું આવતું? ભલે ચક્ષુ ઇન્દ્રિય ગ્રહણ કરતી હતી, પણ મન ક્યાં હતું? મન ફોકસ થયેલું હતું માત્ર પક્ષીની આંખ પર. એવી રીતે આપણા જીવનમાં બીજી બધી પ્રવૃત્તિઓનું મહત્ત્વ ઓછું થઈ જાય, એ આપણું લક્ષ્ય બને જ નહીં. અત્યારે તમે જુઓ છો, તમારી આંખોથી ફોકસ શું કરેલું છે? શું જુઓ છો? હું બોલું છું, મારા તરફ ધ્યાન છે, બરાબર? આ બીજી બધી વસ્તુઓ તમને દેખાતી નથી. વિઝનમાં તો આવે જ, આમ સામે જોતા તો આટલે સુધીનું કોઈ ગયું તો તરત ખબર પડે છે, પણ જ્યારે આપણે આપણી દૃષ્ટિને ફોકસ કરીએ ત્યારે બીજી બધી વસ્તુ હોવા છતાં એ નગણ્ય થઈ જાય છે, એનું મહત્ત્વ નથી રહેતું. આના માટે શું કરવો? પ્રયત્ન કરવો પડે. અત્યારે તમારું મન આ વિષયના વિચારોમાં લાગેલું ના હોય, સત્સંગ ચાલે છે એના શ્રવણમાં મન લાગેલું ના હોય તો શું થશે? એને શું કહેવાય ખબર છે? છોકરો ક્લાસમાં બેઠો હોય, શિક્ષક ભણાવતા હોય, એમાં ધ્યાન ના હોય ને આમ તેમ જોતો હોય, એને શું કહેવાય? હા, લાફડિયા મારે છે. તો એવું થાય. બસ આપણા જીવનમાં પણ જો લક્ષ્યની એકાગ્રતા નહીં હોય ને તો દાફડિયા મારવા જેવું જ થશે. અને અત્યાર સુધીનું જીવન એવું જ ગયું હોય. જ્યારે સત્સંગમાં આવે ત્યારે સમજાય કે આપણા જીવનનું ધ્યેય તો આ છે. અત્યાર સુધી તો આપણે એના માટે પ્રયત્ન જ નથી કર્યો. તો અત્યાર સુધીનું જીવન શું વ્યર્થ ગયું? તો કે ભલે વ્યર્થ ગયું. હવે ખબર પડીને જાગ્યા ત્યારથી સવાર, એવું જાણ્યું ત્યારથી સવાર. હવે તો આપણે જીવનનું સમાધાન પ્રાપ્ત કરી લઈએ. હવે તો જીવનના લક્ષ્યની સ્પષ્ટતા કેળવી લઈએ. એટલે જીવનમાં આ લક્ષ્ય પ્રત્યે સજાગ થવું ને, અને સજાગ થઈશું ને તો બાકી બધું તો આપણને ખબર જ છે. જગતમાં સુખ નથી એના માટે કંઈ બહુ વિચાર કરવાની જરૂર નથી. અત્યાર સુધી બહુ આપણે સાંભળ્યું છે, હા, એને આપણે એટલું શું કહેવાય કે તત્પરતાથી ગ્રહણ નથી કર્યું એ બરાબર છે, એના પર પૂરતો વિચાર નથી કર્યો, પણ માહિતી તો છે જ. જેવી આના પ્રત્યે સજાગતા આવશે ને પેલું બધું આપોઆપ છૂટવા મળશે, એનું મહત્ત્વ ઓછું થઈ જશે. અને એ જે ઓછું થઈ જશે તો જીવનનું લક્ષ્ય સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધી તો જીવનનું લક્ષ્ય શું છે ને એ જ ખબર નહોતી, અને એટલે જ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓમાં આપણે જીવન વિતાવી દીધું. અનેક લક્ષ્ય અત્યાર સુધી આપણે પ્રાપ્ત કરી લીધા, પણ જે લક્ષ્યને એમ પણ કે આ મળી જાય એટલે હું સુખી, એ પ્રાપ્ત થઈ જાય એટલે સુખ થાય છે કે સુખી રહેવાય છે? ના, તરત જ બીજું લક્ષ્ય આવી જાય સામે. મન તરત જ બીજા લક્ષ્યની શોધ કરી જ લે. આ થઈ ગયું ને, તમે જે પ્રાપ્ત થઈ જાય ને, જે છે એની કિંમત ના હોય, જે નથી એમાં જ મન લાગે. જે નથી પ્રાપ્ત એને જ લક્ષ્ય બનાવીને એની પ્રાપ્તિના પ્રયત્નમાં મન પ્રવૃત્ત થઈ જાય. અને એટલા માટે આ લક્ષ્યની અનેકતા હોવાને લીધે એમાં એકાગ્રતા સંભવ નથી. એટલે જીવનના લક્ષ્ય પ્રત્યેની નિશ્ચયપૂર્વકની વિચારણાના અભાવે આપણું મન અનેક જગ્યાએ લાગેલું હોય છે. અનૈકાગ્રતા, એટલે એકાગ્રતા કહ્યું, એકાગ્રતા નથી પ્રાપ્ત એટલે શું થાય છે? અનૈકાગ્રતા. અનેકમાં મન લાગેલું હોય.
અને કેમ એવું થાય? તો કે આપણે વિચાર્યું જ નથી લક્ષ્ય માટે. નાનપણથી કે જ્યારથી સમજતા થયા ત્યારથી આ વિષયની સ્પષ્ટતા ન હોવાને લીધે શું કહે? તો કે લોકો જે કરે એવું કરતા રહેવાનું. આમ કહીને એક દ્રષ્ટાંત લઈએ તો એવું કહી શકાય કે ભણવાનું કેમ? તો કે લોકોના છોકરાઓને જોયા હોય કે સ્કૂલમાં ભણવા મૂકી દીધા એટલે લોઅર કેજી ને અપર કેજી ને પહેલું ધોરણ બીજું ધોરણ અને સ્કૂલ કોલેજમાં ભણવાનું. કેમ? તો કે બધા ભણે છે એટલે ભણવાનું. પછી ભણી લીધા પછી શું કરવાનું? કોલેજમાં ભણી લીધું, નોકરી કરવાની, લોકો જે કરે છે એ કરતા રહેવાનું. જીવનના લક્ષ્યની સ્પષ્ટતા નથી એટલે જાતે વિચારીને લક્ષ્યની પ્રાપ્તિ નથી કરતા. શાસ્ત્ર જણાવે છે એ લક્ષ્યમાં પણ આપણું મન સમાહિત થયું નથી તો શું થાય છે? લોકોનું જોઈ જોઈને આપણે લક્ષ્ય બદલતા રહીએ છીએ. નોકરી કરી લીધી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી લીધો, બાળકોને સ્કૂલ આપણે જે ભણ્યા એ એમને ભણાવી લીધું. શેના માટે એ ખબર નથી. જીવનનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થાય એ ખબર નથી. અને એટલા માટે આપણા જીવનની જે કંઈ પ્રવૃત્તિઓ છે એ બધી દેખાદેખીથી ચાલે છે. આમ તો કહીએ ને કે એક દોડે છે એટલે આપણે પણ દોડીએ છીએ. કેમ? તો કે પેલો દોડે છે એના કરતાં આગળ જવું છે, પણ કઈ બાજુ જાય છે એ તો જુઓ. તો કે ના, જીવનનો સમય એમાં વ્યર્થ વેડફાઈ જાય છે, કાં સ્પર્ધામાં જીવન વ્યતીત થઈ જાય, અથવા પેલા કરતાં આગળ જવું છે, અથવા લોકો આમ કરે છે એટલે હું પણ આમ કરું છું. જો શાસ્ત્ર પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લીધી હશે ને તો એની પ્રાપ્તિના પ્રયત્નમાં આપણે મનને એકાગ્ર કરી શકીશું. એટલે અહીંયા આપણા મનને આપણા નિશ્ચિત કરેલા ધ્યેયમાં અહીંયા સ્પષ્ટ સમજી લેવાનું કે નિશ્ચિત કરેલું ધ્યેય એટલે શું? તો કે શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરીને ધ્યેય નિશ્ચિત કરવાનું છે. ભજસ્વમામ એ લક્ષ્ય બનવું જોઈએ. અનિત્યમ અસુખમ એવું જગતનું બીજું કોઈ પણ ધ્યેય હોય એ આપણું લક્ષ્ય બનતું નથી. અને એવા લક્ષ્યની સ્પષ્ટતાપૂર્વક જો આપણે આપણા જીવનને જીવવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ એકાગ્રતા પ્રાપ્ત થશે જ. લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતા, અને એ લક્ષ્ય એટલે જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. અને એવું જો આપણે કરી શકીએ તો એના માટે અહીંયા જે આપણે વિચારણા કરવાની છે એ મોક્ષ પરાયણ જીવન હોવું જોઈએ. શબ્દ ખૂબ સરસ છે, મોક્ષ પરાયણ હોવું જોઈએ. મોક્ષ જ આપણા માટે પ્રાપ્તવ્ય છે. એટલે ધન પરાયણનું દ્રષ્ટાંત યાદ રાખવાનું. જે ધન પરાયણ છે એની બધી જ પ્રવૃત્તિ ધન પ્રાપ્તિ માટે જ હશે, એ સિવાયની કોઈ પ્રવૃત્તિ કરશે જ નહીં. જેમાં ધન પ્રાપ્ત ન થવાનું હોય એવી પ્રવૃત્તિ કરે ખરા એ લોકો? ના. ધન પરાયણ ધનની પ્રાપ્તિ માટે જ પ્રવૃત્ત થાય છે. એવી રીતે જે મોક્ષ પરાયણ છે, મોક્ષ જ જેના જીવનનું ધ્યેય છે, એવા જેના મનનું સમાધાન થઈ ગયું છે, એની બધી જ પ્રવૃત્તિ મોક્ષ માટે જ હશે, એ સિવાયની પ્રવૃત્તિ એ કરશે જ નહીં. અને જો એવું કરી શકીએ તો આવું સમાધાન આપણને પ્રાપ્ત થયું છે એવું કહી શકાય. અને આપણા લક્ષ્ય પ્રત્યે જો આપણે સભાન થઈએ તો ચોક્કસ આપણે આ મનનું સમાધાન કેળવી શકીએ તેમ છીએ. એટલે બીજા બધા જ લક્ષ્યમાંથી, બીજા બધા જ ધ્યેયમાંથી મનને પાછું વાળી અને આપણે આ જીવનના જે મૂળભૂત ધ્યેય છે એની પ્રાપ્તિના પ્રયત્નમાં પ્રવૃત્ત થવું જોઈએ. તો મનનું સમાધાન પ્રાપ્ત કર્યું છે એવું કહી શકાય. આવું સમાધાન જેને પ્રાપ્ત નથી કર્યું એનું શું થાય? એનું જીવન કેવું હોય? ભટકી જવાય એમ કહીએ તો ચાલે. જે આપણું મુખ્ય ધ્યેય છે એના વિશે મનનું સમાધાન નહીં થયું હોય તો, ખબર તો છે, પ્રયત્નો તો બધા જ કરીએ છીએ, જેને થોડી ઘણી પણ સમજ પ્રાપ્ત છે એ જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ક્યારેક સત્સંગમાં આવી જાય, ક્યારેક ભગવાનનું ભજન કરી લે, ક્યારેક ધ્યાન કરી લે, ક્યારેક નિધિધ્યાસન કરી લે, આ ક્યારેક કરી લે છે. પણ એનું સમાધાન નથી થયું ને એટલે એ માર્ગે એની પ્રગતિ થતી નથી. જેટલી જોઈએ ને સ્પીડમાં, જેટલા જલ્દી ધ્યેયની પ્રાપ્તિ થઈ જવી જોઈએ એવી પ્રગતિ થઈ શકતી નથી. એટલે જીવન ભટકી જાય છે. ખબર છે પણ એ બાજુ પહોંચી શકતા નથી. એ ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. બીજા ધ્યેયમાં જીવન વેડફાઈ જાય છે. તો એવું ન થાય એના માટે પણ આ સમાધાનની અત્યંત આવશ્યકતા છે. મનનું સમાધાન થવું ખૂબ જરૂરી છે. એટલે આપણે એ સમાધાન એટલે શું, મનને એમાં એકાગ્ર કરવું જોઈએ, એની અગત્યતા આપણે જોઈ ગયા. નહીં કરીએ તો જીવન વેડફાઈ જશે. હવે એ મનને કેવી રીતે આમાં સમાહિત કરવાનું,
એની જે થોડીક વિચારણા બાકી છે એ આપણે આવતીકાલે પુનઃ મળીશું ત્યારે એ વિચારણા કરીશું અને આપણે આપણા મનને સમાહિત કરવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ, સજાગતાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અને જો આ થઈ ગયું તો બીજી બધી સંપત્તિ તો સહજતાથી આપણને પ્રાપ્ત થઈ જશે. એટલે આનું વિશેષ મહત્ત્વ છે. અને આ સમાધાન નથી એટલે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવા છતાં આ માર્ગે પ્રગતિ આપણને જણાતી નથી. તો આ માર્ગે સારી રીતે પ્રગતિ કરી શકાય એના માટે આપણે જે થોડીક વિચારણા કરવાની છે એ આપણે પુનઃ મળીશું ત્યારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.